વડોદરા શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને પગલે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખાસ બેઠક યોજાઈ હતી। આગામી દિવસોમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ગુજરાત મુલાકાત દરમિયાન અમદાવાદ, દાહોદ, ભુજમાં કાર્યક્રમોમાં હાજરી આપશે। આ મુલાકાત દરમિયાન પીએમ મોદી વડોદરા શહેરમાં પણ આવનાર છે, જ્યાં એરપોર્ટ ખાતે તેમનું સન્માન અને સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવશે, જેને લઈને વડોદરા મહાનગરપાલિકા અને તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે। જે સંદર્ભે આજે વડોદરાની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં સમગ્ર કાર્યક્રમ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ખાસ રોડ રસ્તાનું અમે જોઈ રહ્યા છે અને સાહેબ સિક્યુરિટી તરફથી તૈયારીઓ જોઈ રહ્યા છે। રોડ શો કે સંબોધન છે? ને અત્યારે એવું નક્કી નથી, એ વડોદરાના નાગરિકોનું સન્માન કાર્યક્રમ છે। બીજીમાં કોઈ સીએમ તરફથી સૂચના ના ના નહીં। દાહોદમાં જે જનસભાની થવાની છે, એક લોકોમોટરનો એન્જિનનું એમને લોકાર્પણ કરવાના છે। એ સંદર્ભમાં અહીંયા વડોદરા ખાતે પણ એમને આવવાનું થયું છે અને વડોદરાની નારી શક્તિ દ્વારા નાગરિકો દ્વારા એમનું ઓપરેશન સિંદૂર પછી મોટા પાયે સ્વાગત સન્માન થાય નાગરિકો દ્વારા, એવું એક આયોજન વિચાર આવ્યો છે। નાગરિકોમાં ઘણો ઉત્સાહ છે અને નારી શક્તિના માધ્યમથી પીએમ સાહેબનું સ્વાગત થવા જઈ રહ્યું છે। વડોદરાની જનતાને હું આહ્વાન કરું છું કે આપણે બહેનો, ખાસ કરીને જે ઓપરેશન સિંદૂર છે બહેનોના સંદર્ભમાં છે, તો મોટી સંખ્યામાં બહેનો આ કાર્યક્રમમાં આવે અને સાહેબનું સ્વાગત કરે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।